नंदन हो राजचंद्र प्रभु प्यारा आकड़े हो अमरे उद्धरनारा वंदन विधि ना जानो तो चरणे आवी वड़गु अचल चरण नो आश्रय आपो मन राखो ना अड़गु देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आपड़ी काड़े हो अमने उद्धरनारा। परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 431 વાંચો. મુંબઈ ફાગણ સુદ સાતમ ગુરુ 1949. આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે અર્થાત આત્મા પોતાના સ્વરૂપને વિશે કેવળ જાગ્રત હોય ત્યારે તેને કેવળ જ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે એવો શ્રી તીર્થંકરનો આશય છે. આત્મા જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યકત્વ છે એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિશે નિષ્કામ શ્રદ્ધા છે જેને તે પુરુષને બીજરૂચિ સમ્યકત્વ છે. તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય એમ જીન કહે છે. અમારો અભિપ્રાય કંઈ પણ દેહ પ્રત્યે હોય તો તે માત્ર એક આત્માર્થે જ છે, અન્ય અર્થે નહીં. બીજા કોઈ પણ પદાર્થ પ્રત્યે અભિપ્રાય હોય તો તે પદાર્થ અર્થે નહીં પણ આત્માર્થે છે. તે આત્માર્થ તે પદાર્થની પ્રાપ્તિ અપ્રાપ્તિને વિશે હોય એમ અમને લાગતું નથી. આત્માપણું એ ધ્વનિ સિવાય બીજો કોઈ ધ્વનિ કોઈ પણ પદાર્થના ગ્રહણ ત્યાગમાં સ્મરણયોગ નથી. અનવકાશ આત્માપણું જાણ્યા વિના તે સ્થિતિ વિના અન્ય સર્વ ક્લેશરૂપ છે. આત્મા કેવળ ઉજાગર અવસ્થા વર્તે અર્થ જોડે રાખ્યો. અર્થાત આત્મા પોતાના સ્વરૂપને વિશે કેવળ જાગૃત હોય ત્યારે તેને કેવું જ્ઞાન કે છે, કેવું જ્ઞાન વર્તે છે એમ કેવું યોગ છે. એવો શ્રી તીર્થંકરનો આશય છે. આત્મા પોતાના સ્વરૂપને જાણે, જાગૃત રહે, એને ત્યારે તેને કેવું જ્ઞાન પડ્યું. હવે શું ફરી કે છે, આત્મા જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, આપણી કલ્પનાનો નહીં, જ્ઞાનીએ કહ્યું છે તે આત્મા તે જ પદાર્થની તે સ્વરૂપે પ્રતીત થવી, તે પદાર્થને તે સ્વરૂપે, બીજી પ્રતીતિ નહીં, બીજાની નહીં, આત્માની જ પ્રતીતિ. તે આત્મા કોણ જ્ઞાની જાણ છે તે આત્મા. તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યક્વ છે એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. એનું સ્વરૂપ જેને ભાસ્યું છે, આત્માનું સ્વરૂપ જેને ભાસ્યું, આત્મા જાણે જાણ્યો અથવા કે જેને જ્ઞાન છે એવા પુરુષને વિશે નિષ્કામ શ્રદ્ધા
એવા જ્ઞાની પુરુષને પ્રત્યે શ્રદ્ધા કેવી? નિષ્કામ. શ્રદ્ધા કેવી? અડગ. શ્રદ્ધા કેવી? બીજેના એક જ ચોટી તે જગ્યાએ. એવા પુરુષને નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજ વૃત્તિ સમ્યક છે. બીજ એને સંકિત થયું, બીજ ઉગી પૂનમ થશે, પૂર્ણિમા થશે. બીજ છે, ઝાડ થશે. એવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય. એવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય. કેવા પુરુષ? કે જેને આત્મજ્ઞાન છે, જેને પરમા સમ્યક છે, જ્ઞાની છે. એવા પુરુષની નિષ્કામ ભક્તિ. કેવી? નિષ્કામ. એટલે ભૌતિક કોઈ લાલચ નહીં, વ્યવહારિક કોઈ મતલબ નહીં. ફક્ત એ જ્ઞાની પુરુષ જે આપવા માંગે છે એ ઈચ્છા, બીજી નહીં. તમારે જે આપવું એ આપો, મારે માંગવું નથી. એવા આપણું નિષ્કામ ભક્તિ, વ્યવહારિક કોઈ લાલચ નહીં. અબાધાએ, પછી તે અબાધાએ વચમાણતરની હરકત નહીં, તૂટે નહીં. એવા ગુણો જે જીવમાં હોય, તે જીવ માર્ગાનુસારી હોય એમ જીન કહે છે. ભગવાન કહે છે એ માર્ગે પડ્યો. અમારો અભિપ્રાય કોઈ પણ દેહ પ્રત્યે હોય તો તે માત્ર એક આત્માર્થે છે. શરીર અમારે આત્માર્થે વાપરવું છે, બીજો કોઈ હેતુ નથી. કે શરીરથી મોત્સવ કરવો છે, લહેર કરવી છે, બળવાન થવું છે, બીજાને દબાવવા છે, સારા ફોટા પડાવવા છે, એ નહીં. ફક્ત એક જ હેતુ, આ શરીરથી આત્મા માટે જ આ શરીર વાપરવું છે. અમારો અભિપ્રાય કઈ પણ દેહ પ્રત્યે હોય તો તે માત્ર આત્માર્થે જ છે. આત્માર્થે જ, અન્ય અર્થે નહીં. કે માન મોટાઈ, કે ભૌતિક વડાઈ, કશું નહીં. બીજા કોઈ પણ પદાર્થ પ્રત્યે અભિપ્રાય હોય તો તે પદાર્થ અર્થે નહીં, આત્મા. કોઈ બીજા પદાર્થ પ્રત્યે અભિપ્રાય હોય, ખાવું છે તે પણ આત્મા. કપડું પહેરું તે આત્માર્થે, એકી દઉં તે આત્માર્થે, બીજું તો આત્માર્થે. કરવાનું બહારથી દેખાય પણ આત્માર્થે. એનું આખું જીવન આત્માર્થે. એનું ખાવું, બોલવું, ચાલવું, હલવું, ચાલવું બધું ધર્મ જ આત્માર્થ. બીજા કોઈ પણ પદાર્થ પ્રત્યે અભિપ્રાય હોય તો તે પદાર્થ અર્થે નહીં, આત્માર્થ. તે આત્માર્થ તે પદાર્થની પ્રાપ્તિ અપ્રાપ્તિનો વિષય હોય એમ અમને લાગતું નથી. એવા પદાર્થો મળે કે જાય એથી અમને આત્માર્થ નથી. આત્મા પણ એ ધ્વનિ સિવાય બીજો કોઈ ધ્વનિ, બસ એ જ ધ્વનિ. આત્મા, આત્મા, આત્મા. કોઈ પણ પદાર્થના ગ્રહણ ત્યાગનો ત્રણ જોગ નથી. કોઈ વસ્તુ લેવાય કે દેવાય, ગમે તે આવું પાછું થાય, આત્મા તે કરવું છે.
અનવકાશ આત્મા પણ જાણ્યા વિના અનવકાશ આત્મા પણ વચ્ચે અવકાશ ને બીજું પહેરશે નહીં, સતત ઘડ નક્કર મજબૂત. તે સ્થિતિ વિના અન્ય સર્વ ક્લેશ રૂપ છે. આત્મસ્થિતિ સિવાય બધું અમને ક્લેશ રૂપ છે, નથી ગમતું ક્લેશ. શું આ પુરુષ શું એનો વચનો બીજાને કોઈ બોલતો જ નહીં આવતો એમ કહી ચાલે. બોલી તેડે જાણ્યું, લખી તેડે જાણ્યું, ગાય તેડે જાણ્યું. એકસો 13મું પાન. વિવરણ છે વાંચો. 127 113માં પાન ઉપર. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ આસો વદ ચોથ 2009. લોકાલોકને જાણે તે કેવળ જ્ઞાન એ રૂઢ થઈ ગયું છે. એ પરની અપેક્ષાએ છે, પણ એનો પરમાર્થ તો કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. આજે શું લોકો લોકાલોકનું જ્ઞાન અને કેવું જ્ઞાન કહ્યું? આખી દુનિયાના બધાને 3 લોકને હાથમાં પડેલા આમરાની મુપક જુએ એનું કેવું જ્ઞાન? આત્મા જાણે કરે વાત, જન હોય, ઢોલકા હોય, સાધનો હોય અને નાચતા હોય, કૂદપણ ઘર હોય કે નહીં, બધું મોટી જાન જાય છે, પણ આ વર નહીં, વર વગરની જાન ગાય છે. વર વગરની જાન ગમે તેટલી હોય પણ શું ખપતી? કોઈ જમવા હાલે વર લાવો પેલા. એમ આ જગતનું બધું વર્ણન કર્યું હોય 3 લોકનું, પણ આત્મા નથી તો કઈ જ નથી. એને જાણવાની શી જરૂર હતી? જોન લઈને આવ્યા છે, વર નહીં લાયા, જવારે ચૂડિયા ખાવું, અહીં તમને જમવા નહીં બોલાયા. લોકાલોકને જાણે તે કેળો જ્ઞાન એ રૂઢ થઈ ગયું છે. એટલે ખરો અર્થ નથી, રૂઢ થઈ ગયું છે. અને એમાં જ લોકો કેવળ જ્ઞાની, ત્રિકાળ જ્ઞાની. અને જો આપણે કહીએ કૃપાવતી કેવળ જ્ઞાની છે ને, લોકોને હાડવાડી આપી થાય. પણ ત્રિકાળ ને તો એવું હોય, કારણ કે પેલો મારો શબ્દ લીધો ને કેવળ જ્ઞાન એના. કૃપાવતીને મન પ્રયોગ જ્ઞાન કહ્યું તો ચડે, એમને અંતર્યામી એ હોય. એટલે આર્થેનો એ પણ એમની ભાષાનો શબ્દ લીધો એનો દુઃખ છે. કૃપાવતી ભગવાન છે એમ કઈ ના ગમે. અને આવું કઈ જ ગમે. આ બધું જાણતા હતા. મૂળ વાત શબ્દોથી રૂઢ થઈ ગયા છે, એ પ્રમાણે માનવા માંગે છે. કૃપાદેવ અંતર્યામી હતા, બરાબર હોય. મને પ્રેમ ના હોય ને શાસ્ત્ર ના કર્યું છે. તોલું ને દર્શન લઈશ એના જેવી વાત છે. અદભુત વાત લોકોને સમજાતી નથી. કોણ સમજે? આમાં બુદ્ધિનો વિષય નથી. આત્માનું હિતની જેને પડી હોય એને આ સમજાય. લૌકિક ભાવના છે ને કદી નહીં સમજાય. લાખો શાસ્ત્ર શબ્દના અર્થ તોડફોડ કરે, આત્મા નહીં નીકળે. કૃપાદેવ વ્યાખ્યા તો જુદી જ કરી. લોકાલોકને જાણે તે કેળો જ્ઞાન એ રૂઢ થઈ ગયું છે.
તે પરની અપેક્ષા છે, પરની અપેક્ષા આત્માને બધી વાત નહીં રહી. પણ એનો પરમાર્થ તો કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. લ્યો, કેવળ તે ફક્ત આત્મા છે, બીજું બધું કાઢી નાખ્યું. અખંડ વર્તે જ્ઞાન, બીજું જ્ઞાન નહીં, આત્મા આત્મા છે. તો પછી લોકાલોકનું થઈ જ જાય, લોકાલોકની જરૂર પણ જણાય જ જાય. આરસી ચોખ્ખી કરી એટલે સામેનો પદાર્થ આ બધું દેખાય. પદાર્થની જરૂર ને આરસી ચોખ્ખી કરવાની જરૂર છે. આત્મા ચોખ્ખો કરો, કેવું જ્ઞાન? આ તો મેં ફોટા છે ને આપણે ચોખ્ખું કર્યા વગર. અને કદાચ ન પડે તોય શું, આરસી ચોખ્ખી છે કે નહીં એટલું કામ છે. જ્ઞાનીને લોકો ઓળખી શકતા નથી કે ભૌતિક લક્ષણ છે. કેવળ નિસ્વભાવનો અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ, અને દેહ છતાં તે મોક્ષમાં જ છે. દેખાતો મોક્ષ જ્ઞાની, મોક્ષ દેખાય આ દેખાય આ રહ્યું. સત્પુરુષ વગર પરમાર્થ હાથમાં આવતો નથી. પરમાર્થ હાથમાં ના આવે સત્પુરુષ વગર. બીજાના હાથમાં શું આવે? ભૌતિક જ હાથ. જ્ઞાનીનું લક્ષ્ય પરમાર્થ. કૃપાવદીની વ્યાખ્યાઓ આત્મા તરફી છે, ત્યાં લક્ષ્ય કરાવે છે. કેવું જ્ઞાનની વ્યાખ્યા શું? કેવું નિસ્વભાવનો કન્વર્તે જ્ઞાન. અને જો જૈન સાધુ પૂછો તો આત્મા પહેલા આમરાની માં બધું જુએ, પણ આત્મા જુએ કે નહીં વાત જ નહીં. વર વગરની જોન એમ મુનિપણાની વ્યાખ્યા શું કરી? કોઈ જૈન સાધુ પૂછજો તો મુનિ એટલે માથે રોજ કર્યો હોય અને સાધુના કપડા પહેર્યા હોય, ઉભાડે પગે ફરતા હોય, ભિક્ષા માંગતા હોય અને કાતરને નડતા હોય, નાતા ના હોય. એટલું લાંબુ કે તો હાથ તોય જડતો નથી. કૃપાદય કહું આત્મજ્ઞાન તો મુનિ પણ આત્મજ્ઞાન છે કે નહીં? બાકી વેશ હોય તો શું ખપનો, અને વેશ ના હોય તો જ્ઞાની. આત્મજ્ઞાન તો મુનિ પણ વ્યાખ્યા જુદી છે. આ પુરુષની વ્યાખ્યા સચોટ છે, અને જ્યાં બતાવો ને ત્યાં પોઈન્ટ મૂકી દે. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. સત્પુરુષ વગર પરમાર્થ હાથમાં આવતો નથી. આત્મસ્થિતિમાં બધાનો સરવાળો મૂક્યો છે. બધાનો એટલે સકર શાસ્ત્ર આવી ગયા. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત. વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત. શું કહ્યું? વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત. વૃત્તિ વહે નિજ ભાવમાં આ પરમાર્થે સંકિત. પરમાર્થ સંકિત કોને કહ્યું? પોતાના સ્વભાવમાં વૃત્તિ રે, બહાર ના રખડે, સ્વરૂપમાં ચોટ્યું રહે. આત્માનો અનુભવ થાય.
અનુભવમાં સ્થિર ન રહેવાય ત્યારે આત્માનો લક્ષ્ય રહે. સ્થિર ના રહે તો લક્ષ્ય રહે, પણ લક્ષ્ય તો ન ચૂકાય. અન્ય કાર્યમાં તન્મયતા થતાં તે લક્ષ્ય ન હોય ત્યારે આત્માની પ્રતીતિ ન જાય. પ્રતીતિ તો રહે જ. ખેતરમાં કામ કરવા માંડ્યો, હળ ફેરવે છે. આ તમે જુએ છે ખેતર, હળ જુએ છે, બળદ જુએ છે. પણ છોકરો પૂછવા આવ્યો, બાપા પેલું દસ્તાવેજ તમે ક્યાં મૂક્યો છે? કોઈ તો ખેતો એના લક્ષ્યમાંથી એની પ્રતીતિમાંથી ના ગયો તો જા કે ફરાણો આગળથી કેટલા રૂપિયા આપવાના છે તો આટલા જ છે. ખેતરમાં કામ કરે છે પણ એનો પ્રતીતિ નથી ગઈ. આમ છે અનુભવ, લક્ષ્ય, પ્રતીત. અનુભવ એટલે સંપૂર્ણ જ્ઞાન આવે, લક્ષ્ય છે અને પ્રતીતિ છે. પ્રતીતિનું જ્ઞાન એનું જાય જ નહીં. ગમે તેવું સ્થાન પણ ચોથો ગુણ સ્થાનક અને 13મું ગુણ સ્થાનક બંનેની પ્રતીતિ સરખી. પેલાને સતત રહે, પેલા સતત ન રહે. કેવલ વિશ્વનું અખંડ વર્તે જ્ઞાન અને અખંડ ન રહે. પણ પ્રતીતિ તો ન જ જાય. પ્રતીતિ બંનેની સરખી છે. આત્માનો અનુભવ થાય, એ અનુભવ સ્થિર ન રહેવાય ત્યારે આત્માનો લક્ષ્ય રહે. અન્ય કાર્યમાં તન્મયતા થતા તે લક્ષ્ય ન હોય ત્યારે આત્માની પ્રતીતિ ન થાય. છેવટે પ્રતીતિ તો રહે જ. એ પરમાર્થ સંકિત અથવા નિશ્ચય સંકિત છે. ઉપશમ, ક્ષોપશમ અને ક્ષાયક એ ત્રણેય પરમાર્થ સંકિત છે. પરમાર્થ એટલે અનુભવ સ્વરૂપ. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. આત્મા અરૂપી પદાર્થ છે, તેથી તેની જગ્યા બીજો કોઈ લઈ લે છે. મને પ્રકાશ દેખાય છે, મને કૃષ્ણ દેખાયા, એ જ આત્મા છે એમ બીજું માની લે છે. આત્મા અરૂપી છે ને એ જગ્યાએ બીજું કોઈ લઈ લે છે. દેખાતો નહીં એટલે બીજું કલ્પ્યા કરે. દેખાતો તો કલ્પવા બીજું ના હોય કે ભાઈ ઘોડ આવું છે કે સિંહ આવો છે, જોયેલો છે. આરોપીને અનેક કલ્પના કરે. ખાલી જગ્યા એટલે ખાલી જગ્યા ગમે તો મૂકી દેવાનું. પરીક્ષા પેપરો ખાલી જગ્યા પૂરો, એ ખાલી જગ્યા ગમે તે પૂરી જશે. આત્મા આરોપી છે ને એટલે પછી મને તેનો અંબાર દેખાયો અને ધ્વનિ સંભળાયો અને મને પગમાં અથડાયો, ઝબકારો થયો, મુખમાં મોરલી વાળા દેખાયા. એ બધું સાથી બને છે. આત્મા અરૂપ પદાર્થ આવી એ ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી અને છતાં આ જીવ ઇન્દ્રિયોથી જાણવા પ્રયત્ન બધું તૂટતું. જળનો એક પ્રેમ હોય નહીં એને ખ્યાલ જ નથી આવતો અને ઇન્દ્રિયોથી જાણવા ટેવાયેલો છે. આગ્રહ જ કરે, બતાવો ને કેમ બતાવતા, કકડાવો, સ્પર્શાવો, જોખાવો. કોઈ જોખાય નહીં, સ્પર્શાય નહીં, ચખાય નહીં. એ પદાર્થ કોઈ જુદું.
છે, તેથી તેની જગ્યા કોઈ બીજો લઈ લે છે. મને પ્રકાશ દેખાય છે, મને કૃષ્ણ દેખાયા, એ જ આત્મા છે એ બીજું માની લે છે. પોતાના આત્માને જાણવા માટે ઇન્દ્રિયો રોકી પોતાનામાં જાય તો જણાય. કષાયની ઉપશાંતતા મતો. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. એવા આત્માર્થીને સત્પુરુષનો બોધ થાય તેવી સુવિચારણા જાગે, ત્યારે સમ્યક દર્શન થાય. એ પરમાર્થ સંકિત ન હોય અને સત્પુરુષનો યોગ થયો હોય, તેમની શ્રદ્ધા થઈ હોય, તો તેને પણ સંકિતનું કારણ ગણીને સંકિત કહ્યું છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય હોય ત્યાં સુધી વિપરીત ભાષે. જેમ જેમ અંતરંગ કર્મ માર્ગ આપે તેમ તેમ દ્રષ્ટિ ફરે. મુખ્ય કારણ તો વૈરાગ્ય ઉપશમ છે, એ હોય તો સંકિત પ્રગટે. કષાયની ઉપશાંતતા, કષાયો દબાવવા જોઈએ. નિર્મૂળ ભલે ના થાય પણ મોરું મોરી થઈ આવે એવા દાબી દીધા હોય. ક્રોધ, માન, માયા, લોભ, વિષયો, હાસ્ય, રતિ, રતિ, ભય, શોક, જુગુપ્સા બધા દાબી દે મોરું મોરું થઈ રહ્યા હોય. અને માત્ર મોક્ષની જ ઈચ્છા હોય. શા માટે? ભક્તિ મોક્ષ માટે. બીજું કોઈ ભૌતિક લાલચ ન હોય, માન મોટાની જરૂર ન હોય. શા માટે? તમે ભક્તિ એટલા માટે, સ્વરૂપને જાણવા માટે. પછી ભવે ખેદ, સંસારથી ખેદ પામ્યો, થાક્યો. પ્રાણી દયા, દરેક પ્રાણી દયા અને પોતાના આત્માની દયા. ત્યાં આત્મા આ મુમુક્ષુતા. આટલી તૈયારી થાય ત્યાર પછી જ્ઞાનીનો બોધ લાગે. આવે જો વિદશાત સદગુરુ બોધ સુહાય. કેમ બોધ નથી લાગતો? આનો આવ્યો કશાય છે, બોધ ચાલો લાગે. પછી મોક્ષ અભિલાષા નથી. મંદિરમાં આવ્યો ભક્તિ કરતો આશા બીજી છે. અહીંયા કરતો આ મળે તો જગ્યા ભૂલ્યો. કપડો જોયો તો દઈશ કપડા દુકાને જા, દર્જીન તો જા. તો ભૂખ લાગી છે ખાવા તોય કહો રસોડે જા. અહીં તો માત્ર મોક્ષ. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ વિલાસ. ભવે ખેદ પ્રાણી દયા, તે દરેક પ્રાણી પ્રત્યે દયા. એવી દયા બધા જીવો મારા જેવા છે. મને દુઃખ થાય એને દુઃખ થાય, એને મારે કેમ દુઃખ દેવાય? મને લોહી નીકળે તો બીજા લોહી કેમ કઢાય? મને લૂંટે તો નથી બીજાને મારે કેમ લૂંટાય? મને ગાળ નથી બીજાને કેમ ગાળ દેવાય? બધા જીવો મારા જેવા થયા. એ નામ દયા. આપણા જેવા લાગવા જોઈએ. આત્મ સ્વરૂપે શું? દરેક પ્રાણીઓ મારા જેવા છે. મને દુઃખ થાય ને દુઃખ થાય. મને ભૂખે રહેવું ને તો બીજાને મારે કેમ દુઃખી કરાય? આત્મના પ્રતિકૂલાની પરેશાન ન સમાચરિત. તમને ના ગમે એવું આચરણ બીજા પ્રત્યે ન કરો. પોતાને જે પ્રતિકૂળ અને નવા કરો. આ દયા. દયા એટલે ઉપલક એવી નહીં
એને પોતાના જેવો લાગે એને માંથી દુઃખી કેમ કરાય? મને દુઃખ લાગ્યો નહીં લાગે. કશાયનું કુશાન થતા એટલે ક્રોધ, માન, માયા, લોભ, વિષયો બધા દબાઈ ગયા. તદ્દન નાશ નહીં, પણ મોરું થઈ ગયા. માત્ર મોક્ષ એક જ ઈચ્છા, છૂટવાની. વ્યવહારિક કોઈ લાલચ નહીં. નથી પૈસો જોઈતો, નથી બૈરી જોઈતી, નથી મકાન જોઈતો. શા માટે આ મંદિર? અનાદિકાળથી રખડતો, દુઃખી થઈ રહેલો, સાચું સુખ પામવા માટે જ્ઞાની પાસે. ભૌતિક માગવા જેવું નથી. ક્યારે તારી પાસે નહોતું ભૌતિક? અત્યારે છે. શરીર છે, છોકરો છે, મકાન છે. ભૂતકાળમાં હતું. એ માગવા જેવું નથી, અને માગીને તું રખડ્યો છે. ભગવાન મારો છુટકારો, મારે તારા જેવા થવું છે. ઇન્દ્રાદિક પદવી ન ચાહવું, વિષયને મેં નહીં ભાવવું, રાગાદિક દોષ હરિજે પરમાત્મ મને તારા જેવું બનાવું. ભવે ખેદ સંસારથી થાક્યો છે. ના થાક્યો રખડવું તાર ચોરાશે. અહીં તો થાક્યાનો માર્ગ છે. હજુ સંસ્થાની લાલચ રહી છે. સારું મોત કરવી છે, લહેર કરવી છે, તો સંસાર ભટક. અહીં લહેર નથી, આત્માનું સાચું સુખ છે. તને જે લહેર લાગે તો વ્યસન છે, એ તો વિષય છે. આત્માનું સુખ એ સાચું સુખ છે. દારૂડિયાને દારૂમાં આનંદ આવે. સુખ છે એ માની બેઠો છે. એમ બીડી પીનાને બીડીનું સુખ લાગે, સુખ છે માની બેઠો છે. અને જેમ જેમ એ વ્યસનનો અને વિષયનો પૂટ ચડે ને એમ પછી વધારે મીઠું લાગે, પછી છૂટે જ નહીં. એને છોડે તો આ સુખનો તેને સ્વાદ આવે. કડવે મોડે બીજી ચીજ ખાઈએ તો કડવી લાગે. જ્યાં સુધી પરપદાર્થની ઈચ્છા, પરપદાર્થનો ભોગને સ્વાદ લેવો છે, ત્યાં સુધી આત્માનો સ્વાદ નહીં આવે. ભવે ખેદ પ્રાણી વાત કરી કે દરેક જીવને મારા જેવા છે. ત્યાં આત્માર્થની વાત, તે આત્માર્થી કહેવાય, તે મુમુક્ષુ કહેવાય, તે જિજ્ઞાસુ કહેવાય. શું ટૂંકામાં કહીએ? સંવેદ, નિર્વેદ, આસ્થા, અનુકંપા. આટલા ગુણો આવે ત્યાર પછી જ્ઞાનીનો વતન અસર કરે. ખેતર ખેડ્યું નથી અને પછી બી વાવો ને તારા બાપનું કપાળ ઉગશે. ખેતર તો ખેડ્યું, ટેપો મોટો પડ્યો છે. ખેતર ખેડી મુલાયમ કર્યું હોય તો અહીં પહેલું ચોખ્ખું કરો. અનેક જાતની કુટેવો, વ્યસનો, દુરાચારો અંદર ભર્યા છે, કાઢવા નથી. મન જ્ઞાન તને આપે છે, ચોટ જ નહીં. ખેતરમાં કોટાનો ઝાડો ઉગ્યો છે, ઘાસ, ડાબ, ગંડબોડી અને કોકોરોટ. પછી બી આપો ને તો બી ઉગે. ખાતર આપો, ખાતર નાખવું. તે ખાતર પેલું જડિયો કાઢી નાખ, તે ખાતર જડિયો મજબૂત કરશે. જે જડિયો તારે કાઢવાનો છે કે તમે પાણી પાવો, તે પાણી પી તો પેલો કાઢવાનો ઝાડો ઉગતા મજબૂત થશે, તારું ખાતર નકામું થશે. તે પહેલા તમે આ કુટેવો કાઢો. આવે જો એવી દશા સદગુરુ બોધ સુવાય. આવી દશા આવે ત્યારે જ્ઞાનીનો વતન ઉગી નીકળે, દીપી નીકળે. કદાચ ખેતરમાં બી નાખ્યું છે, ઉગે. કશાયનું પ્રશાંત હતા
માત્ર મોક્ષ વિલાસ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ. એવા આત્માર્થીને આ કયો એવું સદગુણનો બોધ થાય તેવી સુચારણા જાગે ત્યારે સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન એટલે આત્મજ્ઞાન સાચું જેવું છે તેવું જણાય. આપણે વિપરીત જણાય છે તો આપણે આંખો પડર છે એટલે જેવું છે તેવું દેખાતું નથી. જ્યાં દુઃખ છે ત્યાં સુખ મનાય છે, જ્યાં સુખ છે તો દુઃખ મનાય છે. દેખાય છે કારણ કે ચશ્માયો પહેર્યો છે એટલે. આમાં તો કાળું નહીં ધોળું નહીં, જે જેવું તેવું દેખાય ને સમ્યક. આવો એટલે જેનામાં કશાયનો મદ પડ્યા છે, મુખની ઈચ્છા છે, પૂર્ણ દયા છે, એવા બુદ્ધ જ્ઞાનનો બોધ અસર કરે. અને પછી અસર એટલે શું વિચાર જાગે? હું કોણ છું, ક્યાંથી થયો? પછી આત્માનો વિચાર આવે ત્યારે સમ્યક દર્શન. તે પરમા સંકિત ન હોય અને સતુનો યોગ થયો હોય, તે શ્રદ્ધા થઈ હોય તો તેને પણ સંકેત ગણવે સંકેત કરે છે. ચતુર્થ યોગ થયો હજુ એના આગળ જ પણ કારણ છે માટે તે એક પ્રકારે સંકેત, બીજરૂપ સંકેત. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય હોય ત્યાં સુધી વિપરીત પાસે અવળું દેખાય. કે ઓળું દેખાય? માયા છે નહીં તો દેખાય. છેતરામણી, સુખ નથી તો સુખ દેખાય, નથી સુખ ન દુઃખ સુખ દેખાય. બીડી પીવામ સુખ લાગે, સુખ નથી દુઃખ છે. અને બીજો નથી પીતો એના પ્રકારનો શું મજા આવતી? બીડી પીતો નહીં એ તેમ નથી, બીડી પીને આનંદ વાતો હોય છે. હવે એ માનતાની છૂટે જ કેવી રીતે? એને ખોટા સાચું માની બેઠું અને પાછું રૂઢ થઈ ગયું, કોઠે પડી ગયું. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય હોય ત્યાં સુધી વિપરીત ભાષે જેમ જેમ અંતરંકર માર્ગ આપે તેમ તેમ દ્રષ્ટિ ફરે અંદરથી માર્ગ. મુખ્ય કારણ તો વૈરાગ ઉપશમ એ હોય તો સંકેત. વૈરાગ એટલે જગતના સર્વ પદાર્થો એના પ્રત્યે અનાસક્ત ભાવ, અમોહ દશા. જગતનો કોઈ પદાર્થ ગમે નહીં ત્યારે આત્મા તરફ પડે. જો આ ગમતો આત્મા તરફ ચાલો પડે. કેવી ઉદાસીનતા હોય! વાત ન ગમે આ વિશ્વની, આઠે પર ઉદાસ. નથી ખાવું ગમતું, નથી પીવું ગમતું, નથી ઉડવું ગમતું, નથી પાથરવું ગમતું, નથી જોવું ગમતું. અરે નાટક જોવા થાય ને નહીં જોવું, શું જોવા? અરે મોજ છે ને ભરી મારે મોજ નથી જોઈ. આ જગતનો કોઈ પદાર્થ ના ગમે તો જ આત્મા તરફ વળે. હજુ અમલાને ચેષ્ટા ન મળે અને ભગવાને ના મળે એ જોઈતા નથી. એને તો ભૌતિક પદાર્થો જ મળે, રાજી થયો. પણ આ ભૌતિક પદાર્થોથી રાજી ન થાય ત્યારે ભગવાન. કોઈ છોકરું રડતું હોય, એની માને ઘરમાં કામ કરવું હોય તો શું કરે? પતાવું આપે એટલે ખાઈને રાજી થાય. માં જણ કે મારી જરૂર નથી, પતાવું ખાય છે એટલે રાજી છે. વળી રડે રમકડું આપે, ડીંગલી આપે, છોકરું રમે,
માં કોમ કરે. પણ ઢીંગલીથી કે પથારાથી નરી જાય પણ પથાડે મોથું પથાડે મારી ગંગા મારી માં, તો માને કોમ પડી મૂકીને લેવો પડે ને. આવી પ્રભુ પ્રભુ રડ લાગી છે, પ્રભુ પ્રભુ લયા લાગી નહીં, લાગી છે પૈસા. પૈસા કેમ પેદા થાય? લાગી છે વિષયોની. કેમ વિષયો? લાગી છે વ્યસનોની. આ દારૂ પીઓ, બીડી પી. જ્યારે આ પરપદાર્થોથી રાજી નહીં થાય ત્યારે ભગવાન મળશે. મુખ્ય કારણ તો વૈરાગ ઉપશમ એ હોય તો સંકિત પ્રગટે. વાંચો. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ. એ વ્યવહાર સંકિતનું લક્ષણ છે. શું કહ્યું? સ્વચ્છંદ મત આગ્રહ તજી. સ્વચ્છંદ એટલે પોતાનું ડાપણ, જાણતો નથી ડાપણ કરે. બુદ્ધિ ચાલતી નથી છતાંય ડાપણ કરે મોટા આગળ. પણ એ બધું ડાપણ મૂકીને જ્ઞાનીના લક્ષ્ય ચાલો. જે જાણે છે એનું કયું કરો. સંકિત તેને આને સંકિત કહ્યું. તમારું ડાપણ મૂકી જે જાણે છે એનું કયું કરો, એક સંકિત કર્યું. કારણ ગણી પ્રત્યક્ષ, કારણ કે કારણ છે, કારણ એ વ્યવહાર સંકિતનું લક્ષણ છે. બોલો. જેને પરમાર્થ સંકિત છે તેની જેને શ્રદ્ધા છે તેને બીજ રુચિ સંકિત કહ્યું છે. જે જીવને સત્પુરુષનો યોગ ન થયો હોય પણ યોગ થાય તો તન મન ધન અર્પણ કરે એવી શક્તિ હોય તો તે માર્ગાનુસારી છે. માર્ગાનુસારી છે. મળ્યો નથી પણ તૈયારી એટલી છે કે મળે તો બધું મૂકીને માર્ગે થતો રહે. નથી મળ્યું પણ એટલો તૈયાર છે કે સત્પુરુષ મળે એને માર્ગે થયો. આ તો સત્પુરુષ મળે તોય એને આમાંથી નીકળવું જ નથી. આમાં સ્વાદ માની બેઠો છે. જ્ઞાની કે સ્વાદ ન હોય, ફસાવણી છે, ફસાયો છે. કેવો ફસાયો છે? બીજું માનવા તૈયાર નથી. એ તેમાં કે બસ દારૂમાં આનંદ છે, એ તેમ કા બીડીમાં આનંદ છે, એ તેમ કા ચામાં આનંદ છે. અને આ ચા પીવો અને ચા ન પીવો એમાં શું કહ્યું? ન પીવો એ આ તો દાખલો આપું છું, કોઈ પકડી ના પડતા પાછા. ચા પીવામાં અઘરું છે, ન પીવામાં શાનું છે? ચા પીવામાં કેટલું અઘરું? દૂધ જોઈએ, પાણી જોઈએ, તપેલી જોઈએ, ગાડી જોઈએ, ચાની ભૂકી જોઈએ, સ્ટવ જોઈએ, ગાથે જોઈએ, કપ જોઈએ, રકાબી જોઈએ. ચા ના પીવા ઉપાધિ ખરી? કયું શરૂ બોલું? પણ આ છે તે ખોટું કોઠે પડી ગયું છે. બીડી પીવામાં સુખ છે, અરે કડવી ઝેર જેવી, છતાં પીએ તો આનંદ આવે. એવું આપણું કોઠે પડી ગયું તો મનાય જ નહીં. અને આ બીડી છોડી કે ના મને એવો આનંદ થાય, પણ આનંદ નહીં આવતો હોય જે નહીં પીતો હોય. આ આવડી માન્યતા મૂકવી જ મુશ્કેલ છે. ખોટું કોઠે પડી ગયું, નથી મુકાતું. કોક સમજાતો નથી મનાતું. ત્યાં કદી બીડી પીધો હોય કેવો આનંદ આવે. તે કદી ચા પીધો હોય તો જાણું તને બધું મને લાગે છે. આ તો દાખલો કહું છું. સંસારના બધા વિષયો આ જાતના છે. સંપૂર્ણ યોગ ન થયો હોય પણ યોગ થાય
તો તન મન ધન અર્પણ કરે એવી શક્તિ હોય તો તે માર્ગાનુસારી છે. માર્ગે ચાલનાર, માર્ગ મળી ગયો. નરસિંહ મહેતા, મીરા વગેરેને કૃપાળદેવે માર્ગાનુસારી કયા છે. જેણે માર્ગને માટે તૈયારી કરી રાખી છે તે માર્ગાનુસારી છે. કૃપાળદેવ કહે છે કે દેહ સંબંધી કોઈ પ્રવૃત્તિ કરવી પડતી હોય તેમાં આત્મા તો લક્ષ્ય છે. દેખાય દેહ સંબંધી ખાતા હોય, પીતા હોય, પાણી પીતા હોય, હાલતા હોય, ચાલતા હોય, લખતા હોય, બોલતા હોય, ઊંઘતા હોય, દવા પીતા હોય, પણ લક્ષ્ય શું? આત્મા. શા માટે ખાવ છો? આત્મા. ખાઈને ભગવાનનું ભજન કરવું છે. શા માટે પાણી પીવો છો? જીવીને ભગવાનનું ભજન કરવું છે. એટલે દેખાય છે ખાવાની પ્રવૃત્તિ, પણ ખરેખર પાછળ તો આત્મા જ છે. ખાવ પીવાનો વાંધો નહીં, પણ લક્ષ્ય કયો રાખવો? ખાઈ પીને પણ મારે ભગવાનનું ભજન કરવું છે. દેહ જેનો ધર્મ ઉપયોગ માટે છે તે દેહ રાખવા દે છે, ધર્મ જ છે. શરીર માધ્યમ ખરું ધર્મ સાધનમ, પણ એ ધર્મને વાત માટે વાપરો. પછી ખાઈને જાડા મજબૂત થાવ, પહેલવાન થઈએ, સર ફોટો પડે, એ દેહાર્થ છે. પણ શરીર સાચું રહે, ભગવાનનું ભજન થાય, ભક્તિ થાય, સ્વાધ્યાય થાય, ધર્મ થાય. શરીરને સાચવો ધર્મ માટે, શરીરને વૈભવ માટે ન સાચવો. આનાથી વૈભવ ભોગવાય, મોજ આવે, લેર આવે, એવું નહીં. પોતાને માટે, પરને માટે પ્રતિક કરવી પડે છે તે ધર્મ લક્ષ્ય આત્માનો જ છે. અને કૃપાળદેવ પોતાની વાત, અમે આ વેપાર કરીએ છીએ તેમાં અમે અમારા આત્માથી કરીએ છીએ. આ રીતે અમારે છૂટી જવું છે, પૂર્ણનું રણ તે પૂરું કરવું છે. બીજા કોઈ પદાર્થની અમે ઈચ્છા કરતા હોઈએ તો તે આત્માર્થે જ છે. સત્સંગની ભાવના થતી હોય તો તે દેહને અર્થે નહીં, સત્સંગની ભાવના કે આત્મા દેહને અર્થે નહીં. પણ આત્મા સાધવા માટે છે. ગમે તે પ્રવૃત્તિ કરવી પડે, ગમે તે એટલે ગમે એવી નહીં, હર કોઈ ગમે તો બધાય કરે. પણ તેમાં આત્માર્થ ભૂલાતો નથી. ખાતા પીતા હાલતા ચાલતા ઊંઘી જતા પણ આત્મા ભૂલાતો નથી. સતત એ જ રોમ રોમ એ હોય. દુનિયાનું કામ કરતો હોય તો પણ આત્મા ભૂલાય. કેવો? હનુમાનજીને હૃદયમાં રામ ભૂલાતા નતા. એને અર્જુનને કૃષ્ણ ભૂલાતા નતા. કૃષ્ણ એને રોમ રોમ. એમ કૃપાળદેવને બીજા વ્યવહારિક કામ કરવા પડતો હોય પણ આત્મા ભૂલાતો નથી. અને આપણે આત્મા ભૂલી જઈએ છીએ. અરે ભૂલી છો ને, યાદ નથી. એ કોતાયો તો ભૂલવાની વાત ભૂલેલો જ છે. ખાવા બેઠા તો એમાં ચિત્ત જતું રહ્યું. કોઈ જો લડવા બેઠા તો આત્મા ભૂલાઈ ગયો. મોછમાં આત્મા ભૂલાઈ ગયો. વેચરમાં પડ્યો આત્મા ભૂલાઈ ગયો. જ્ઞાનીને કદાચ વ્યવહારિક કામ કરવું પડે તો પણ આત્મા નથી ભૂલાતો.
એ ઊંચી દશા હશે. ગમે તે પ્રવૃત્તિ કરવી પડે પણ તેમાં આત્માર્થ બોલાતો નથી. નિરંતર આત્મામાં જ વૃત્તિ ને નિરંતર સતત. બીજું બધું તો એમને ક્લેશરૂપ ભાષે છે. ક્લેશરૂપ આ કહેવાય. નથી ગમતું એ કહેવાનું. એમને વ્યસનો અને વિષયો નો શોખ નથી ગમતા. નિરંતર આત્મામાં લક્ષ્ય રહે છે. નિરંતર આ જ્ઞાનીની ઉત્તમ દશા છે. વાંચો પત્ર આગળ. 432 મુંબઈ ફાગણ સુદ સાતમ ગુરુ 1949. અંબાલાલનો લખેલો કાગળ પહોંચ્યો હતો. આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિ યોગરૂપ સંગ છે. તે સફળ થવાને અર્થે નિવૃત્તિ ક્ષેત્રમાં તેવો જોગ પ્રાપ્ત થવો એ કોઈ મોટા પુણ્યનો જોગ છે. અને તેવો પુણ્ય જોગ ઘણા પ્રકારના અંતરાયવાળો પ્રાય આ જગતને વિશે દેખાય છે. માટે અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભાળી જેમાં આ સંસારનું ઉદાસીનપણું કયું હોય તે હાલ વાંચો, વિચારો. આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જે ચિંતન રાખવું તે લક્ષ્ય છે, શાસ્ત્રના પરમાર્થરૂપ છે. આ આત્મા પૂર્વે અનંતકાળ વ્યતીત કરે જાણ્યો નથી. તે ઉપરથી એમ લાગે છે કે તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે અથવા તો જાણવાના તથારૂપ યોગો પરમ દુર્લભ છે. જીવ અનંતકાળથી એમ જાણ્યા કરે છે કે હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતો એમ નથી. એમ છતાં જે રૂપે પોતે છે તે રૂપનું નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે છે. એ વાત બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે અને તેનો ઉપાય પણ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે. ફરી વચ્ચે વિચારીએ. અંબાલાલનો લખેલો કાગળ પહોંચ્યો હતો. આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે. વિભાવ એટલે આ જગતનો મોહ માયા, દુર્ગુણો, કષાયો, વિષયો એનાથી છૂટો કરવા માટે. આત્માને વિભાવથી અવકાશિત, વિભાવથી છૂટો કરવા માટે અને સ્વભાવમાં લાવવા માટે. સંસારમાંથી કાઢી અને આત્માને પોતાનામાં લાવવા માટે. સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે અનવકાશ. પછી સ્વભાવમાં આવે તે નીકળે જ નહીં, સ્વભાવમાં જ રહે. કોઈ પણ મુખ્ય ઉપાય તે કયો ઉપાય? આત્મા વિભાવમાંથી નીકળી સ્વભાવમાં આવે. કયો ઉપાય કરવો? મુખ્ય ઉપાયો તે આત્મારામ એવા જ્ઞાની નિષ્કામ બુદ્ધિથી ભક્તિયોગ સત્સંગ. સંસારમાંથી ખોટા ભાવમાંથી કાઢીને આત્મામાં લાવવો હોય તો સત્પુરુષની નિષ્કામ ભક્તિ કરો. નિષ્કામ એટલે ભૌતિક લાલચ નહીં. ને તો પાછું ઓલામાં જે કાઢવાનું તે પાસે માંગ્યું તમે. ભગવાનની પાસે તો સ્વભાવ માંગવાનો. આ દુનિયાદારને પદાર્થ માંગવાના ને અનાધિકારથી મળેલા છે. એમાંથી છૂટું થતી જ માંગ્યું પાછું. અનાધિકારથી આ જીવને આ ભૌતિક પદાર્થો પ્રત્યેની રુચિ છે તે ફરી માગે છે અને માગે એટલે ફરી જગતમાં રખડે છે.
આત્મારામ એવા આત્મામાં રમી રહ્યા હોય એવા જ્ઞાની પુરુષ નિષ્કામ બુદ્ધિથી ભક્તિ કરો, કઈ ન માગો. ભક્તિ માગો તો ભગવાન હોશિયાળા ના રહે આપે છે. તો માગી લીધું ને ભક્તિનું ફળ, પછી શું? સેવા સાર જો રે જીનની મનસ. પણ મત માગો ભાઈ, મહેનત નું ફળ માગી લે તો નાગભા પણ જાય. તમે ફળ માગીને પછી જો ભગવાનની ભક્તિ કરીને કઈ ભૌતિક માગવાનું નહીં. શું માગવાનું? મન તારા જેવું બનાય, ઇન્દ્રાદિક પદવી ન ચાહવું, વિષયને મેં નહીં લુભાવું, રાગાદિક દોષ હરી છે, પરમાત્મની જ પદવી છે. મને તારા જેવું બનાવ. મને બૈરો, પૈસા, છોકરા, બંગલા એ નહીં. એ તો મારે લમડે નાખ્યું છે, એનાથી મારે છૂટવું છે. એ કેવું માંગીએ? એ કોઈ દિવસ મંદિરમાં આવીને અથવા ભક્તિ કરતા ભૂલે ચૂકે પણ ભૌતિક લાલચ ના રાખો. મને પૈસા મળે, છોકરો પાય થઈ જાય, થોડું ઠેકાણું પડે, નોકરી મળી જાય, કોઈ ચીજ નહીં. તમે રસ્તો બોલ્યા, તમારે બાજરી તો ખેતરમાં થવું તોય કેવું બાજરી પાકે, ડોંગર જોઈતી તો કેડામાં થવું તોય કેવું આવ્યા. દાંતનો રોગ થયો તો ડાક્ટર પાસે જાઓ, આ ડાક્ટર નહીં દાંતના. મારો રોગ મટી જાય તો ભૂલ્યા, આ તો આત્મભ્રાંતિનો રોગ ટાળનારા વૈદ છે. આ એક જ કે ચાલે કે આત્મભ્રાંતિનો એના જે નિષ્ઠા ખાસ પૈસાની જ છે. આ બીજો કે જાણતા નથી. દાંતનો રોગ હોય તો, કાનનો હોય તો એની પાસે તો કાનના. આ તો એક જ આત્મભ્રાંતિનો રોગ હોય, ટાળો થાવ જોઈએ. બીજી કોઈ પણ લાલચ સંસારની મંદિરમાં આવીને રાખશો નહીં. કોઈ પણ મંદિરમાં પણ લોકો લલચાવે છે, અને આ જીવ લલચા કરે, લાલચું તો છે જ, લલચાઈ જાય છે. પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્માન, ભગવાનની આચરણ આપ્યા. માગવા જેવું કે તમારું મંદિર મળવાનું, માગવાનું ક્યાંથી હોય? પ્રાણી માત્ર પ્રાપ્તથી જીવે છે. કોને ખાવા નથી મળતું? કીને કનાથી ને પણ બધાને મળે છે. માગવા જેવું નથી. માગવાનું શું છે? આ લપમારી છૂટી જાય. લપ છૂટી કે સાત આમ સુખ પ્રાપ્ત થશે. એવો લબદાયો છે, એ લબદ એને છૂટતી નથી. અને માગી માગી પાછું એને જ માગે છે. મેર કરવતા કરતા ઘર મોચી ના મોચી. ભગવાનની ભક્તિ માગ પછી થોડો માંગવાનો. કેદાર નતો મળ્યો. કયા ભોગો નતો? કયા ભોગ પડનો નતો? કયા ભોગ વસ્તી નહોતી? ભૂળના કૂતરાના ભોગમાં નથી, બૈરું નતું. શું માગવાનું છે? માગવાનું તો આ લબજ મટી જાય, આ લપસ્યા જતી રહે. નિષ્કામ બુદ્ધિથી ભક્તિઓ ગ્રુપ નિષ્કામ. અને જૈનમાં તો ખાસ વાયું છે કે તમે મંદિરમાં આવીને કોઈ પણ ભૌતિક ચીજની આશા રાખશો નહીં. ભૌતિક ચીજ તમારી એના પ્રત્યેનો મોહ મટી જાય એવું માનજો. વારી જઈ જયવી વિદાયત્વ સમયે નિયાણ એ ભગવાન તારા સાધનમાં નિયાણું કરવાનું વાર્યું છે. ના મગાય. અને નહીં માગો તો તમારું કર્યાનું ફળ તો મળશે, પણ ઈચ્છા જ રાખીએ નહીં. એની પાસે કહી દે મારે આ નથી જોઈતું, તો પછી શું મળે? મોક્ષ મળે.
કોઈ શેઠનું પોટનું ઉંચક્યું અને શેઠ ને આપણે કબૂલ કરીએ કે એક દસકો આપજો, સ્ટેશન લઈ જઈને પોટનું ઉતરતે દસકો જ આપે શેઠ, પણ ના માગ્યું, કબૂલ ના કર્યું તો શેઠ નથી નોટ કરીને આપે. માગવા જેવું નથી. તમે માગશો એટલે તમે બંધાઈ ગયા, અને નહીં માગો તો આશીષ અનુકૂળ આપશે. ભગવાનની પાસે માગવાનું જ ના હોય. નિષ્કામ બુદ્ધિથી ભક્તિયોગરૂપ સંગ, જ્ઞાનીનો સંગ કેવો કરો? નિષ્કામ બુદ્ધિથી. કોઈ ભૌતિક લાલચે નહીં. અહીં રોજ મંદિર જઈએ તો મારે તો છોકરો થાય, પૈસા મળે, વોટ મળે, જીત મળે, એ વાત નહીં. તે સફળ થવાના અર્થે નિવૃત્તિ ક્ષેત્રમાં તેવો જો પ્રાપ્ત થતો હોય તો જ્ઞાનીનો સંગ, કોઈ નિવૃત્તિ ક્ષેત્ર હોય ત્યાં જ્ઞાની હોય અને ત્યાં તો સત્સંગ કરતો સફળ થાય. બાકી ચારે ઉપાધિ હોય, પેગડે પગને બ્રહ્મ ઉપદેશ એ શું? ચાર માર્ગના રસ્તા વચ્ચે સમાધિ લઈને બેઠા થાય, ગાડીઓ ફરી વળે ઉપર, એકાંતમાં બેઠા હોય તો ભક્તિ સત્સંગ થાય. ઘરમાં ના થાય, બેઠો હોય તો છોકરો રડતો રમતો ખોળમાં બેસી જાય, તમને ધ્યાન ના કરવા દે. અરે કોકરો કાગડાનો, કોકરો કોણના સમાચાર ને કંકુથી કાળુતરી આવ્યા જ કરે. અરે આજે તો ઘડી થાય પેલું ડોરબેલ ને ફોન બેલ, અરે બરકત ગધમ ચૂ ચૂ કરે. એટલે એકાંત નિવૃત્તિ સ્થળ, એમાં સ્થળો મંદિરો હોય ત્યાં જઈને આપણે કરીએ તો કઈ અસર થાય, ઘેર નહીં થાય. નિવૃત્તિ ક્ષેત્રમાં તેવો યોગ પ્રાપ્ત થવો એ કોઈ મોટા પુણ્યનો જોગ છે. કેટલું પુણ્ય હોય ત્યાગનો પુસ્તક વાંચો. સંસાર પ્રત્યે પ્રેમ ઓછો થાય, મોહ ઓછો થાય, વૈરાગ આવે એવું પુસ્તક વાંચો. વિચારો, આત્મા પણ કેવળ આત્મા વર્તે એમ જે ચિંતન રાખવું તે લક્ષ્ય છે. છેવટે તો આત્મા સ્વરૂપમાં આવી જાય. સાધના પરમાર્થ રૂપ છે. આત્મા પૂર્વે અનંતવાર વ્યતીત કરે જાણ્યો નથી. જાણ્યો હોત તો અહીં ના હોત, મોક્ષે ગયો. અનાદિકાળથી રખડે છે, મને આત્મજ્ઞાન નથી થયું. તે ઉપરથી એમ લાગે છે કે તે જાણવાનું કાર્ય સૌથી નિકટ છે. આત્મા જાણવું એ કાર્ય અઘરામાં છે. અથવા તો જાણવાતા યોગો પણ દુર્લભ છે, એવા જો મળવા દુર્લભ છે. ચારે અંગો દુષ્પ્રાપ્ય, અનાદિકાળથી 84 કરતો 84 કાગડા, કૂતરા, પશુ, પંખી, ઝાડ પાડ, નરક નિગોદ રખડ્યો. કેટલું પુણ્ય ભેગું થાય તાર મદદ ભાવ મળે. બહુ પુણ્ય કેરા પૂંજથી શું બધી માનવ. અને ત્યાર પછી પણ કેટલું પુણ્ય છળતું વધારેલું હોય તો સારા કુળમાં ધર્મ હોય. એ તો વાઘરીના કે કંઈક એવા કુળમાં ધર્મ હોય ને, નાનપણથી જીવડો મારતો હોય, કોચીડો મારતો હોય, એને પછી ધર્મ કહેવાતી હોય. એવા દેશમાં ધર્મ હોય કે બકરા વાડી ખાતો હોય, એને દયાના ભાવ ક્યાંથી ઉગે? એટલે મનુષ્ય બહુ દુર્લભ છે. અને સારા કુળમાં ધર્મ થયો એ પણ દુર્લભ છે. સારા કુળનો ધર્મનો અભિમાન કરવા જેવું નથી, પણ એનો આપણે સારો લાભ લઈ લઈએ. આટલી તો આપણે વારસામાં મળી. પછી એ બધું હોય પણ લગડો હોય, લૂલો હોય, ઠૂંઠો હોય, અથવા તો
ઓંધળો હોય, ઇન્દ્રિયો કામ ના આપતી હોય તો શું કરે? ગોળીઓ હોય, વાણિયાને ઘેર જન્મ્યો પણ શું કરે? પંચેન્દ્રિયો પૂરી એ પણ પુણ્ય હોય તેને મળે, અને પંચેન્દ્રિયો પૂરી હોય બધું હોય પણ માર્ગ બતાવનાર ના મળે તો અનાદિ રખડતો રખડ્યા કરવાનો. સત્પુરુષ મળવા દુર્લભ છે, અને સત્પુરુષ ના વચન સાંભળવા દુર્લભ છે, અને તે પ્રમાણે આચરવું એ મહા દુર્લભ છે. સંયમે વિરત પૂરવું. આટલી બધી આપણને પ્રાપ્તિ છે. જો મનુભવ મળ્યો છે કે નહીં? લેવા જવાનો છે. દેવોને દુર્લભ, તમારે દુર્લભ ને ખિસ્સા પડ્યો છે. જે મનુભવની ઈચ્છા દેવો કરે છે, મનુષ્ય થઈએ, ભક્તિ કરીશું, ભગવાનનું ભજન કરીશું, એ દેવોને દુર્લભ એ તમને મળ્યો છે, લેવા જવાનો નથી. કેટલી બધી પ્રાપ્તિ આપણને છે. આ પુણ્યનો પાર નથી, પણ એ પુણ્ય આવડી દિશામાં આપણે તો ગયું, પૈસા તો મળ્યા પણ દારૂ પીધા વાપર્યા. એ મનુભવ મળતો મોસમમાં ગાળ્યો, આત્મા તું કર્યું ત્યાં તો જેવો હતો મરી ગયો પાછો. જ્યાં સુધી આ દેહથી આત્મા ન થાય તો દેહ મળ્યો શા ખપનો? ભરે પેટ તે કાગડા કૂતરા પેટ તો ભરે. આમ પેટ ભર્યું નવાઈ કરી, આમ બંગલો કર્યો તો બંગલા તરત આવડે છે. જેને જન્મીને આત્મા ધોતી કર્યો, પ્રથા જન્મ ખોયો, કરી શી કમાણી. આટલું બધું આપણને પ્રાપ્ત છે, એનો આપણે આત્માર્થ ઉપયોગ કરી લઈએ. ઘણું મળ્યું છે, ઓછું નથી મળ્યું. ઓહો, કેટલા જાત જાતના જીવો એમાં આપણને મળ્યો, અને તેમાં કેટલા બિચારા દુઃખી, કોઈ લંગડા, કોઈ લીલા, કોઈ બહેરા. આપણને પંચેન્દ્રિય પૂરી મળી, ટંકે ખાવાનું મળે છે. આપણા ભાગ્યનો પાર નથી, બહુ સદભાગ્ય છે. પણ સદભાગ્યને પુણ્ય સારા કામમાં વાપરીએ. અથવા તો જાણવાના તત્વઓ પરમ દુર્લભ છે. જીવ અનંતકાળથી એમ જાણ્યા કરે છે કે હું અમુકને જાણું છું, અમુક તું કઈ જાણતો જ નથી, છતાં હું જાણું છું એમ માને. જે જાણો તે જાણ્યું નથી, નહીં જાણવું જાણ્યું. જાણવા જેવું કોણ છે? સ્વરૂપ આત્મા. તો બીજું જે નથી જાણવું ને જાણ્યું, નાખી દેવાનું જાણ્યું. કચરો ભેગો કર્યો અને માલ રહી ગયો. ખેતરમાં બાજરીનો પડી રહીને ઢૂંઢવાનો ઢગલો બાંધી લાવ્યો ઘેર. એમ આત્માને ભૂલીને બીજું કર્યું, જે મૂળ મુદ્દા માનતી હતું. અમુકને નથી જાણતો એમ નથી, એમ છતાં જે રૂપે પોતે છે તે રૂપનું નિરંતર વિસ્મરણ ચાલ્યું, પોતે પોતાને જાણતો નથી. એ વાત બહુ વિચારે પ્રકાર વિચારયોગ્ય છે, અને તેનો ઉપાય પણ બહુ પ્રકાર વિચારયોગ્ય છે. તું તને ના જાણે ઓત તારી. આખી દુનિયાની નદીઓ જાણે, પુરોતો જાણે, વાણિજ્ય જાણે, વૈદક જાણે, બધા કાયદા જાણે, બધું વિજ્ઞાન જાણે, આત્મા ન જાણે ઓત તારી. તું તને નથી જાણતો, બીજું જાણી શું કરવાનું? જબ જાણ્યો નિજ રૂપ કો તબ જાણ્યો સબ લોક, નહીં જાણ્યો નિર્કો જાણ્યો છો ભોગ. સુખદામ આનંદ